કોઈ સારું બિલ આવે, કોઈ સારો કાયદો આવે તો એમાં ના ન હોય, પણ સારું હોવું જોઈએ ને. તો સારું ના હોય તો પણ પરાણે એને સારું કેવું એ માનવતા નથી. આ આખા યુસીસી કાયદામાં સૌથી મહત્વની વસ્તુ જેના ઉપર ભાજપની આખી સરકાર મારાથી નારાજ થઈ ગઈ, ગૃહમંત્રી પોતે નારાજ થઈ ગયા અને બધા લોકો મારા ઉપર ચિલ્લમ ચિલ્લી કરવા લાગ્યા. આ કાયદાની અંદર સ્પષ્ટ રીતે એવું લખ્યું છે કે લગ્ન નોંધણી અધિનિયમ જે છે એને સરકાર રદ કરે છે. થોડાક દિવસ પહેલા ગુજરાતના ગૃહમંત્રીએ વિધાનસભાના ગૃહની અંદર નિયમ 44 પ્રમાણે એવું નિવેદન આપ્યું હતું કે સરકાર લગ્ન નોંધણી અધિનિયમ 2006 ની અંદર સુધારો કરશે. હવે સુધારો કરવા માટે એને વાંધા સૂચનો મંગાવ્યા છે. એ વાંધા સૂચનો 30 દિવસની મર્યાદામાં આપવાના છે. એ 30 દિવસની મર્યાદા હજુ તો ચાલુ છે. હજુ તો જે કાયદો સુધારવા માટે વાંધા સૂચન માંગ્યા છે એ કાયદો તો આજ રદ થઈ ગયો. હવે જે વાંધા આવ્યા છે એને કયા કબાટમાં મૂકવાના? એનો અર્થ એક એવો થયો કે સરકારમાં કોઈ કઈ ખબર નથી, લોલમ લોલ ચાલે છે. એક બાજુ આ બાજુ વાંધા મગાય તો આ બાજુ રદ થઈ. એનો અર્થ એ કે અંદર કોઈ કઈ ખબર જ નથી કે રદ થવાનું છે કે રહેવાનું છે. મેં આજે રંગે હાથે પકડ્યા કે લગ્ન નોંધણી અધિનિયમ 2006 જો રદ થઈ જાય તો તેના અંતર્ગતની તમામ પ્રક્રિયા પણ રદ થઈ જાય. કેમ કે કાયદો અને પ્રક્રિયા એ સિક્કાની બે બાજુ છે. કાયદો હોય તો જ કાયદાના અમલની પ્રક્રિયા હોય, કાયદો ન હોય તો એના અમલની કોઈ પ્રક્રિયા હોય નહીં. હવે જે તે વખતે ગૃહમંત્રીએ આ જ ટેબલ ઉપર ઉભા રહીને જે ભાષણ કર્યું તે મેં નરી આંખે રૂબરૂ ઉભા રહીને સાંભળ્યું હતું. ત્યારે એને એમ કીધું હતું કે મારી કોઈ ગુજરાતની દીકરીને સલીમ ને સુરેશ ને આખું ડિક્શનરી કોઈ જો આમ તેમ કરશે તો અમે એનું આમ તેમ કરી નાખશું. આજ તો આખો કાયદો જ રદ કરી નાખ્યો. હવે આમાં સલીમ ને શું કેવું, સુરેશ ને શું કેવું? કેમ કે આજે લગ્ન નોંધણી અધિનિયમ 2006 જે છે જૂનો એ સરકારે રદ કરી નાખ્યો. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે છોકરીઓના મમ્મી પપ્પાને જાણ કરતી એક ચિઠ્ઠી લખશું, 30 દિવસની મર્યાદામાં એને જાણ કરશું, પછી મા બાપની ગર્ભિત પરોક્ષ સંમતિ મળે પછી જેની નોંધણી થશે. પછી એવું કહેવામાં આવ્યું હતું મીડિયામાં કે લગ્ન નોંધણીના અધિકાર તલાટી મંત્રી પાસેથી લઈને તાલુકા કક્ષાએ મૂકશું. એવડી મોટી મોટી વાતો કરી અને આ બધા સુધારા જે કાયદામાં લઈને આવવાના હતા એ કાયદો જ ઉડાડી નાખ્યો. એનો અર્થ એ થયો કે સરકારે એમ કીધું હતું કે તમને લીમડાની ડાળે હિંચકો બાંધી દઈશ, આજે લીમડો જ કાપી નાખ્યો. હવે હિંચકો ક્યાં બાંધશે? પહેલો ઝૂલાવે ને બેદડી ઝૂલે, પણ ક્યાં ઝૂલે? આજ ગુજરાતની અંદર ખરેખર ખૂબ જ દુઃખદ વિષય બન્યો. સરકાર સમાન નાગરિક સંહિતા લાવે તો એમાં કઈ પણ સમાનતા ક્યાં? એક મજૂરનો બાળક અને મુખ્યમંત્રીનો બાળક બંનેને માટે શાળા એક સમાન તો છે નહીં. તો સમાન કાયદો કેવી રીતે? જે શાળા મુખ્યમંત્રીના બાળકને મળે છે એવી જ શાળા, એવા જ શિક્ષક, એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજૂરના બાળકને મળે તો હું માનું છું કે સરકારે સમાનતા લાવવાનું કામ કર્યું. આજે ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી. તમે ઉદ્યોગ ખોલો તો દિવસે વીજળી મળે, પાનનો ગલ્લો ખોલો તો દિવસે મળે, પંચરની દુકાન ખોલો તો દિવસે વીજળી મળે, ગેરેજ ખોલો તો પણ મળે, દવાખાનું ચાલુ કરો તો પણ મળે, તમે કોઈ કોર્પોરેટ ઓફિસ ખોલો તો દિવસે વીજળી મળે, પણ ખેતી કરો તો નહીં મળે. હવે આ સરકાર સમાન રીતે વીજળી નથી આપી શકતી કે બધાને દિવસે મળશે, જાઓ લઈ જાઓ. સમાન વીજળી નથી આપી શકતા. એ લોકો સમાન લગ્ન કરવા નીકળ્યા. હવે દિવસે વીજળી ખેડૂતોને આપે તો ક્યાં ખેડૂતોના કેરબા ભરીને ગોડાઉનો મૂકી દેવાના હતા? આવે છે, જરૂર હશે એટલી વાપરશે, લાઈટ બંધ કરશે. મિત્રો, એટલું બધું દુઃખદ બાબત છે કે આ ગુજરાતની વિધાનસભા અને બાજુમાં આવેલા સચિવાલય, આમાં નોકરી કરતા સરકારી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ, આઉટસોર્સના કર્મચારીઓ ત્રણેય વચ્ચે સમાનતા નથી. એક જ વિભાગની એક જ ઓફિસમાં એક જ પ્રકારનું કામ કરતા કર્મચારીઓના પગાર અલગ અલગ છે. તો પછી સમાનતાની વાત જ ક્યાં આવી? સમાન નાગરિક સંહિતા કેવી રીતે? પોલીસની અંદર તમે જુઓ, હોમગાર્ડને 200 રૂપિયા, 300 રૂપિયા પગાર, કોન્સ્ટેબલને 20,000, હેડ કોન્સ્ટેબલને 35,000. એક જ પકવાન સર્કલ ઉપર, અમદાવાદના કોઈ સર્કલ ઉપર ઉભેલા કોન્સ્ટેબલ અને હોમગાર્ડનો પગાર સરખો નથી. એની ઇજ્જત આબરૂ પણ ડિપાર્ટમેન્ટમાં સરખી નથી. કોન્સ્ટેબલની ઇજ્જત આબરૂ વધારે છે, હોમગાર્ડની ઓછી છે. અને બિલ લઈ આવ્યા યુસીસી.
કોઈ લાવતું તો ઈસીસી બિલ લાવતું, એજ્યુકેશન સિવિલ કોડ, બધાને એક સરખું શિક્ષણ મળે. એચસીસી લાવતા, હેલ્થ કોમન કોડ. કોઈ આરસીસી લાવતા, રોડ કોમન. બધા સારા રોડ બનાવો. તમારે આરસીસી, ઈસીસી, એચસીસી, બીસીસી કઈ લાવવું નથી. ચૂંટણી આવી, હિન્દુ મુસલમાન ભારત પાકિસ્તાનની ચર્ચા ચાલુ કરવા જે બિલ લાવ્યા છે એમાં આજે મેં મારો સૂર વ્યક્ત કરતા કહ્યું છે કે ભાઈ આમાં થોડા સુધારા કરવામાં આવે તો ઘણું બધું જનતાને કંઈક ફાયદો થાય એવું છે. અને એટલે આજે મારી એટલી જ વિનંતી છે કે ભાઈ આ યુસીસી કાયદાના નામે શિક્ષણમાં, આરોગ્યમાં, રોડ રસ્તામાં, વેપારમાં સમાનતા લાવવા માટે, સરકારી નોકરીમાં કોન્ટ્રાક્ટ કર્મચારી, હોમગાર્ડ આ બધામાં સમાનતા લાવવા માટેનું બિલ લાવે એવી મારી ભાજપની સરકારને વિનંતી છે.